નમસ્કાર મિત્રો, જય ગૌ માતા, જય ધન્વંતરી। અત્યારે ખાસ કરીને ઉનાળાનો સમય ચાલી રહ્યો છે અને તારીખ 29 થી લઈ અને તારીખ 2 સુધી અત્યારે ફૂલ ગરમીની આગાહી છે, એટલે હીટ વેવની આગાહી છે। તો આવા સમયની અંદર આપણે શું ધ્યાન રાખવું એના માટે ખાસ વિડીયો છે, સેવ કરી લેજો અને લાગતા વળગતા દરેક લોકોને શેર કરી દેજો। મિત્રો, ઉનાળાની અંદર તમારે આ હીટ વેવથી બચવું હોય તો ખાસ તો બપોરના સમયે એટલે કે બપોરે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ઘર બહાર નીકળવું નહીં, અથવા તો ગમે ત્યાં નીકળો છો તો તમારે એવી ખુલ્લી આકાશ ખુલ્લું હોય ત્યાં બને ત્યાં સુધી ન જવું અને કાં તો કપડે મોઢે બધે બાંધી અને જવું। બીજા નંબરમાં તમે જાઓ છો, તમને થાક જેવું લાગે ગમે હોય તો લીમડો અથવા કોઈ પણ ઘટાદાર વૃક્ષ હોય તેની નીચે 10-15 મિનિટ તમારે બેસી રહેવું। વારે વારે પાણી પીધા કરવું, બને ત્યાં સુધી 4 થી 5 લીટર જેટલું પાણી પીવું। જેટલું વધારે પાણી પીશો એટલું તમને ખૂબ ફાયદો થશે। એટલે હીટ વેવ ખાસ કરીને 30 તારીખથી લઈ અને 2 તારીખ સુધી કન્ટિન્યુ પડવાનું છે હીટ વેવ, અને 45 ડિગ્રીથી 55 ડિગ્રી વચ્ચે જવાનું છે। તો ખાસ કરી અને ધ્યાન રાખજો। અને ખાસ એક વસ્તુ છે કે આ ગ્લોબલ પોલ્યુશનના લીધે જ આ વસ્તુ થઈ છે, અને જેટલું ભારતની અંદર ગરમી વધારે છે એનાથી વધારે ક્યાંય એક પણ દેશની અંદર ગરમી નથી। એટલે ખાસ આપણે જ સમજવાનું છે, અને જેટલું ગ્લોબલ પોલ્યુશન અટકે અને જેટલા વધારે વૃક્ષો વાવીએ એવો પ્રયત્ન કરવાનો છે। કમસે કમ દર વર્ષે આપણે ઓછામાં ઓછા 2 થી 3, 4, 5 વૃક્ષો વાવીએ એવી પ્રતિજ્ઞા લઈ અને આમાં એક કાર્ય શરૂ કરવાનું અને આપણે આને અટકાવવા માટે પ્રયત્ન કરવાનો છે। તો મિત્રો, ખાસ કરીને તમારું ધ્યાન રાખજો અને આ હીટ વેવથી બચવા માટે વધારે પાણી પીધે રાખજો। બને ત્યાં સુધી બહુ જરૂરી હોય તો જ 10 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે બહાર નીકળજો, નહીતર બહાર જ ન નીકળતા। બાકી સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો। જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ। અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને બીજાને શેર કરી દેજો, અને ચેનલની અંદર જો નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ।